વાત અમદાવાદની અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીના હત્યા કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે. બિલ્ડર હત્યા કેસમાં તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ તમામ આરોપીઓની કસ્ટડી મેળવીને પૂછપરછ કરશે. આરોપી મનસુખ લાખાણીએ સોપારી આપીને હત્યા કરાવી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી છે ફોન લાઈન પર. અનિતા, બિલ્ડર હત્યા કેસમાં હવે ક્રાઇમ બ્રાન્ચની એન્ટ્રી, શું અપડેટ? જી સાહેબ, તો અવસર જે પ્રકારે હિંમત રૂડાણીની જે ઓટોમાં હત્યા કરવામાં આવી હતી, ચકચાર હત્યા કેસની તપાસ પોલીસ કમિશનર GS મલિક દ્વારા હાલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. કારણ કે બે બિલ્ડરો વચ્ચે ચાલતી જમીન વિવાદને બાદ જે હત્યાની સોપારી આપવામાં આવી હતી, 1 કરોડની હત્યાની સોપારી નક્કી થઈ હતી અને જે આરોપીઓ છે તેને એક મકાન પણ આપવાના હતા. આ સમગ્ર કેસની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ કરવાની છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે હાલ તો જે આરોપીઓ છે તેઓની કસ્ટડી મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં જે મુખ્ય આરોપી જે છે હિમાંશુ ઉર્ફે રાહુલ અને તેની સાથે તેના મિત્રો સાથે જે બિલ્ડર જે છે મનસુખ લાખાણી, તમામની કસ્ટડી ક્રાઇમ બ્રાન્ચે મેળવી છે. કારણ કે આરોપીઓના કોર્ટમાં કાલે રજૂ કરતા તેઓના 5 દિવસના એટલે 20 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. તો આજે રિમાન્ડને લઈને પોલીસ હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. પોલીસે કસ્ટડી આપી દીધી છે અને ક્રાઇમ બ્રાન્ચે પણ હાલ જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે, જેમાં મનસુખ લાખાણી સાથે આ હત્યાનું જે કાવતરું જે રચવામાં આવ્યું હતું તેમાં તેના પુત્રની સંડોવણી છે કે નહીં અને આ જમીન વિવાદ ઉપરાંત અન્ય કોઈ અદાવત છે કે નહીં, તે તમામ જુદા જુદા મુદ્દે હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. બિલકુલ. અનિતા, માહિતી બદલ આભાર.